નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, જો આ વિડીયો જોવાથી વધુ સાંભળવા સમજશો તો બંને આ વિડીયો એવી જગ્યાએ જુઓ છો કે જ્યાં જરા શાંતિ હોય, જેથી વાત મગજ અને આત્મા બંને સુધી પહોંચે। તો મિત્રો, મારા રામ રામ, જય સીતારામ, જય બાગેશ્વર ધામ સરકાર। કામના કરીએ છીએ કે તમે અને તમારા પરિજનો સ્વસ્થ રહો। મિત્રો, આ જ કામના સાથે આપણે આગળ વધીએ। શું તમે ક્યારેય વિચાર્યું છે કે એ જ પાણી જે આપણે રોજ પીએ છીએ, કે જે આપણે તરસ છિપાવે છે, જે આપણા જીવનનો આધાર છે, એ જ પાણી કોઈનું જીવન ઊંધું પણ કરી શકે છે? તો મિત્રો, કહેવાય છે ને કે જ્યારે પણ માણસની ધીરજ તૂટી જાય છે, ત્યારે શત્રુ બધી હદ પાર કરી જાય છે, ત્યારે પ્રકૃતિ પોતે રસ્તો બતાવે છે। અને પ્રકૃતિનું સૌથી મોટું રહસ્ય છે પાણી। જી હા, સદીઓથી તાંત્રિકો અને અઘોરી સાધકો પાણીનો પ્રયોગ શત્રુના નાશ માટે કરતા આવ્યા છે, કારણ કે પાણી માત્ર પ્રવાહી નથી, તે ઉર્જાનો ભંડાર છે। તેમાં સ્મૃતિ હોય છે, મેમરી હોય, તમારા બોલેલા શબ્દ, તમારા મનનો ક્રોધ, તમારી આસ્થા, બધું જ આ પાણી પોતાની અંદર સાચવી લેતું હોય છે મિત્રો। અને જ્યારે એ જ પાણીને વિશેષ રીતે છોડવામાં આવે છે, ત્યારે તે વીજળીની જેમ સીધું તમારા શત્રુ પર પડે છે। મિત્રો, તમે વિચારો છો કે તમે માત્ર એક ગ્લાસ પાણી હાથમાં લઈને અમુક ખાસ શબ્દ તમે બોલી રહ્યા છો, અને તમારો સૌથી મોટામાં મોટો દુશ્મન તૂટવા લાગે, તેનો આત્મવિશ્વાસ વિખેરાઈ જાય અને તેની યોજનાઓ નષ્ટ થઈ જાય, તો મિત્રો તે કેટલું અદ્ભુત હશે। આજે હું તમને આવા જ રહસ્યમય અને ગુપ્ત ઉપાયો બતાવવા જઈ રહી છું, જે આ ઉપાયો એટલા મોટા, સરળ છે કે કોઈ પણ કરી શકે, પરંતુ એટલા શક્તિશાળી છે કે શત્રુ ભલે ગમે એટલો ચાલાક અને તાકતવર કેમ ન હોય, તેને રડવું જ પડશે। તો જો મિત્રો, તમે પણ તમારા જીવનમાંથી શત્રુને હંમેશા માટે દૂર કરવા માંગતા હોય, તો મિત્રો આ વિડીયોને પૂરો જુઓ, કારણ કે આગળ જે તમે સાંભળશો તે તમને હેરાન કરી દેશે અને તમારા શત્રુને હંમેશા માટે ખતમ કરી દેશે। મિત્રો, શું તમે જાણો છો કે ફક્ત એક ગ્લાસ પાણી હાથમાં લઈને અને તેના પર અમુક ખાસ શબ્દ બોલી દેવાથી તમારા સૌથી મોટા શત્રુની રાતની ઊંઘ ઉડી શકે? હા, એ જ શત્રુ જે તમને વારંવાર પરેશાન કરે છે, તમારું નુકસાન કરતા હોય, તમારી બદનામી ફેલાવે। કહેવાય કે જ્યારે માણસની આસ્થા અને ઉર્જા એકસાથે મળે છે, ત્યારે પાણી જેવું સાધારણ દેખાતું તત્વ પણ ઝેર કરતાં વધુ અસરકારક બની જાય છે। મિત્રો, આજે હું તમને એક એવો ગુપ્ત તાંત્રિક ઉપાય બતાવવા જઈ રહી છું કે જેમાં ન તો કોઈ એવી મોંઘા સામાનની જરૂર છે, ન તો કોઈ લાંબા અનુષ્ઠાનની, બસ તમારા હાથમાં હોવો જોઈએ એક ગ્લાસ પાણી અને તમારા હોઠોથી નીકળેલા અમુક ચમત્કારી શબ્દ। અને જ્યારે પણ આ શબ્દ બોલવામાં આવે છે, ત્યારે શત્રુના ભાગ્યનો સૂર્ય અસ્ત થઈ જાય છે, તે રડે છે, તડપે અને તમારી સામે ઝૂકીને માફી માંગવા પણ મજબૂર થઈ જાય છે। મિત્રો, ઉપાય જાણતા પહેલા પાણીનું રહસ્ય અને શબ્દની શક્તિ આપણે સમજી લઈએ। પ્રાચીન ઋષિઓ અને તાંત્રિકો માનતા હતા કે પાણી માત્ર જીવનનો આધાર જ નહીં, પરંતુ સૌથી મોટો ઉર્જાવાહક છે। પાણીમાં સ્મૃતિ હોય, તમારા બોલેલા શબ્દ, તમારી ભાવના અને તમારી ઉર્જા પાણી પોતાની અંદર સમાવી લે। જ્યારે તમે તે પાણી પર કોઈ ખાસ મંત્ર કે શબ્દ બોલો છો, ત્યારે તે જ પાણી સાધારણ નથી રહેતું, તે બની જાય છે શત્રુ વિનાશક અમૃત અથવા વિષ। એ જ રીતે બ્રહ્માંડનો દરેક કણ ધ્વનિથી પ્રભાવિત થાય છે। જ્યારે તમે ક્રોધ, પ્રતિશોધ અને આસ્થાથી ભરેલા શબ્દ પાણી પર બોલો છો, ત્યારે તે સીધા શત્રુના આત્મા સુધી પહોંચે છે। મિત્રો, આ શક્તિ એવી છે કે જેને સમજવી મુશ્કેલ છે, પરંતુ અનુભવ કરવો સરળ। મિત્રો, તમને આજે પાણી સાથે જોડાયેલા બે મહત્વપૂર્ણ ઉપાય ટોટકા બનાવવાના છીએ કે જેને ક્યાં પછી શત્રુ પોતે પાણી માંગશે, શત્રુ તમારી સાથે શત્રુતા કરવાનું ભૂલી જશે, એટલો જબરજસ્ત આ ઉપાય થવાનો છે। તો ચાલો મિત્રો, જાણીએ પહેલો ઉપાય, ટોટકો। તો વિડીયોમાં આગળ વધીએ અને ઉપાયની આપણે વાત કરીએ તે પહેલાં જે લોકો બાલાજી મહારાજના સાચા ભક્ત છે, તે સૌથી પહેલાં તો મિત્રો વિડીયોને લાઈક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે તેમની જ કૃપાથી આ વિડીયો તમારા સુધી પહોંચ્યો છે। બીજી વાત કે કમેન્ટ સેક્શનમાં જયકારો જરૂર લગાવી દેજો, પૂરી સાચી શ્રદ્ધાથી જય બાલાજી મહારાજ લખી દો, જેથી બાલાજી મહારાજ જલ્દી તમારી મનોકામના પૂરી કરી દે।
અને મિત્રો તમારા બધા કષ્ટને હરી લે. તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ ઉપાયની. તો મિત્રો પાણીના મહત્વપૂર્ણ ઉપાય જાણી લઈએ. આ બહુ જબરજસ્ત, બહુ શાનદાર ઉપાય છે. ખૂબ જ સરળ છે, સચોટ. આમાં કોઈ પણ પ્રકારનો કોઈ તંત્ર, મંત્ર, ટોટકો હું એવું નથી બતાવતી જેનાથી આ ઉપાય કરવામાં તમને બહુ જ વધારે મુશ્કેલી અનુભવાય. મિત્રો બહુ જ સરળ અને સચોટ ઉપાય બતાવવાની છું. જો તમારા દુશ્મનો તમારી પાછળ પડી ગયા છે અને તમારા શત્રુઓએ તમને ચારે તરફથી ઘેરી લીધા, જો તમારા શત્રુ તમને પૂરી રીતે બરબાદ કરવા માંગતા હોય, તો મિત્રો શત્રુ નામની બીમારીને તમે તમારા જીવનમાંથી હંમેશા માટે ખતમ કરવા માંગો છો. તમે ઈચ્છો કે તમારા જીવનમાં કોઈ પણ શત્રુ ન રહે. કારણ કે મિત્રો શત્રુ શું હોય છે કે ઈર્ષ્યાના કારણે એટલે કે બળતરાના કારણે તમારા જીવનમાં રોડા નાખે, બાધા નાખે અને તમે કોઈ પણ કાર્ય જે કરવા જાઓ તો તે કાર્ય તમારું સફળ નથી થઈ શકતું. તમારા શત્રુ તમારી તરક્કીથી તમારી સંપત્તિને જોઈને બળવા લાગે છે, જેના કારણે શત્રુ છે તે તમારા જીવનમાંથી મોટી મુસીબત અને મોટી પરેશાનીઓ ઊભી કરી દે છે, જેથી તમારું કોઈ પણ કાર્ય સફળ ન થાય. આ ઉપાય કરવાથી શત્રુ શું, શત્રુ નામની બીમારી જ તમારા જીવનમાંથી હંમેશા માટે ખતમ થઈ જશે. મિત્રો જો તમે આ જળવાળો ટોટકો તમે ઉપાય કરી લીધો, તો મિત્રો જુઓ, સૌથી પહેલાં તમારે જળનો પ્રયોગ આમાં કરવો પડશે. એટલે કે પાણી, જેને આપણે પાણી પીએ છીએ તેનો પ્રયોગ કરવાનો છે. તો મિત્રો પાણીની સાથે સાથે અમુક એવી વસ્તુઓ પણ હશે જેનો અહીં તમારે પ્રયોગ કરવાનો છે. તો મિત્રો તમે બહુ ધ્યાનથી આ વિડીયોને જોજો. અને આ યુટ્યુબ પર કોઈએ પણ આ ઉપાય આજ સુધી બતાવ્યો પણ નહીં હોય, અને ઉપાય બહુ જબરજસ્ત અને દુર્લભ છે. બતાવવાવાળા કોઈ બતાવી જ નથી રહ્યું કે યુટ્યુબ પર ઓફલાઈન તો છતાંય લોકો બતાવી દે છે, પરંતુ મિત્રો યુટ્યુબ પર કોઈ પણ નથી તમને આ ઉપાય બતાવી રહ્યો. આ કારણે હું તમને આ વાળો ઉપાય બતાવવા જઈ રહી છું. બહુ શાનદાર ઉપાય છે, જેનાથી તમારા બધા જ દુશ્મનો છે જે તે પૂરી રીતે ખતમ થઈ જશે, નાબૂદ થઈ જશે. તો મિત્રો બહુ જ ધ્યાનથી આ ઉપાયને તમે સાંભળજો, જેથી ઉપાયને તમે સારી રીતે સમજી શકો. સૌથી પહેલાં તો મિત્રો હું તમને સામગ્રી બતાવી દઉં કે એક સામગ્રી તમારે આમાં વાપરવાની રહેશે. સામગ્રી બિલકુલ નાની નાની છે, તો મિત્રો જે તમને તમારા ઘરે જ મળી જશે. જેમ કે કાળા મરીના 2 દાણા તમારે લેવા અને 2 લવિંગ. મિત્રો તમે ધ્યાન આપજો કે લવિંગ ફૂલવાળા લેવાના છે અને કાળા મરી આખા હોવા જોઈએ. એટલે કે 2 લવિંગ અને તમારે 2 કાળા મરી લેવાના છે, પણ બંને તૂટેલા ફૂટેલા નથી લેવાના. તમારે બિલકુલ ફ્રેશ લેવાના રહેશે, આખા લેવાના છે. ત્યાર પછી મિત્રો તમારે લેવાનું છે એક નાનકડા કપૂરનો ટુકડો. અને કપૂરના ટુકડાને હું હંમેશા, જેમ કે ક્યારે એવો ઉપાય બતાવ્યો જેમાં મેં કપૂરને બળ્યું હોય, પરંતુ મિત્રો આમાં આવાળો જે ઉપાય છે એમાં કપૂર તમારે બાળવાનું નથી. એમાં બસ એટલો જેમ મગનો જે મગ હોય એમ તમારે મગ બરાબરનો ટુકડો, એક જુવારના દાણા અને બરાબરનો કપૂરનો ટુકડો પણ આમાં લાગશે. જો મિત્રો થોડું કપૂર, 2 લવિંગ, 2 કાળા મરીના દાણા, આ બધું જ તમે એક વાટકીમાં, એક પ્લેટમાં ભેગું કરો અને ત્યાર પછી તમારે આ ઉપાય માટે તૈયાર થઈ જવાનું છે. મિત્રો હવે તમારે શું કરવાનું છે, ધ્યાનથી સાંભળો. પરિવારમાં તમારે ઉપાય વિશે તમારે કોઈને પણ બિલકુલ બતાવવાનું નથી. જો તમને લાગે કે તમારો શત્રુ કોઈ એવી વ્યક્તિની પાછળ પડ્યો છે, જેમ કે તમારા પરિવારની અંદર જ છે, વ્યક્તિ પહેલાં બહુ સારો હતો, પરંતુ હવે તે વ્યક્તિને બહુ વધારે દુઃખ આવી ગયું છે. તેની નોકરી કે કામ છૂટી ગયું, અથવા તો બની શકે કે તેને ક્યાંક અકસ્માત થઈ ગયો હોય, અથવા તો બની શકે કે તે વ્યક્તિ બહુ દુઃખ ભોગવી રહ્યું હોય, કે એકદમ પાગલ થઈ ગયું છે, કે પછી બની શકે છે કે એકદમ ચીસાચીસ કરવા લાગ્યું હોય, તમારા ઘરમાં લડાઈ ઝઘડા કરવા લાગ્યો હોય. તો મિત્રો આ કરેલું કરાવેલું હોય છે. તો લોકો દ્વારા લોકો જે હોય તે ઈર્ષા કરતું હોય છે, અને લોકો તમારાથી બળે અને બળવાના કારણે તે કરેલું કરાવેલું તમારા પર કરાવત રહે છે, જેના કારણે તમારી આ સ્થિતિ થઈ જાય. કોઈ પણ કાર્ય તમે કરવા જાઓ છો તો મિત્રો તેમાં બાધાઓ આવી જાય છે અને તે સફળ થઈ શકતું નથી. અથવા તો કોઈ એવો દુશ્મન છે કે જે તમારી સામેથી આવીને તમને લડાઈ ઝઘડા કરતો હોય અને તમારી સાથે લડતો હોય, ઝઘડતો હોય, કે તમારી ઉપર બહુ જ વધારે ક્રૂરતા દાખવતો હોય. અથવા તો મિત્રો
તમારો જીવ જોખમમાં આવી ગયો હોય, એવો કોઈ દુશ્મન હોય, તો મિત્રો આજે જે તકલીફો છે, આ જે પરેશાનીઓ આવી હોય, તે બધી જ પરેશાનીઓ દુશ્મનોના કારણે આવે છે, જે તમારા જીવનમાં બહુ જ વધારે બાધા મચાવી રહ્યું હોય છે અને તમે તેમના પર ધ્યાન નથી આપી શકતા. તમે કોઈ પણ પ્રકારનો કોઈ ટોટકો નથી કરતા, જેના કારણે તે દુશ્મન બહુ જ વધારે ઉપાડો મચાવે છે. હવે જુઓ, આપણે વાત કરીએ કઈ રીતે આ ઉપાય કરવાનો રહેશે. મિત્રો, આ ઉપાય જે છે તે બહુ જ જબરજસ્ત છે અને વૈદિક ક્રિયાઓથી કરેલો આ ઉપાય છે. અને પ્રાચીન કાળમાં રાજા મહારાજાઓ જ્યારે રાજપુરોહિતો બતાવતા હતા, તેમને રાજગુરુ બતાવતા હતા, ત્યારે આ ઉપાય કરતા હતા. હવે તમારે આને કેવી રીતે કરવાનું છે, તો ઉપાયને બિલકુલ તમે ધ્યાનથી સાંભળજો. મિત્રો, ઉપાયને કરતા પહેલા તમારે એક વાતનું ખાસ ધ્યાન આપવાનું છે કે સૌથી પહેલા તમારે પોતાની જે દિશા છે તે તમારે રાખવાની રહેશે. મિત્રો, ઉત્તર દિશા એટલે કે તમે જે દિશામાં ઊભા રહીને ઉપાય કરશો તે દિશા હશે ઉત્તર દિશા. એટલે કે તમારું મુખ જે છે તે ઉત્તર દિશા તરફ રહેવું જોઈએ. હવે ઉત્તર દિશા તરફ તમારું મુખ રાખો અને ઉત્તર દિશા તરફ મુખ રાખીને તમારે શું કરવું? જેમ ઉત્તર દિશા તરફ તમે મુખ રાખીને પોતાની હથેળીમાં એટલે કે પોતાના જમણા હાથની હથેળીમાં થોડુંક એવું જળ ભરી લેશો. જેવી રીતે હાથ જોડ કરતા હોય એવી હથેળી બનાવી અને તેમાં તમારે જળ ભરવું. હવે જે જળ છે તેના જે ટીપા હોય તે નીચે ન પડવા જોઈએ. તમારે હથેળીને એ રીતે બનાવી કે તમારા જળના ટીપા જે છે એ નીચેની તરફ ન પડવા જોઈએ. હવે જુઓ, હવે તમે ડાબા હાથથી શું કરશો? તમારો જે ડાબો હાથ છે તેનાથી તમારે એક લવિંગ સૌથી પહેલાં આ જળમાં નાખવાનું રહેશે. ત્યાર પછી બીજું લવિંગ અને આ જળમાં નાખી દેશો. ત્યાર પછી મિત્રો, બે તમારે કાળા મરી જે તમે લીધા હતા તે બે કાળા મરી પણ તમે આખા નાખી દેવાના રહેશે. ત્યાર પછી મિત્રો, તમે એક નાનકડો કપૂરનો ટુકડો અહીં નાખવાનો છે. ઠીક છે, નાનકડો કપૂરનો ટુકડો પણ તમારે પોતાની હથેળીમાં રાખવો. અને હવે ત્યાર પછી તમે શું કરશો? હવે આ ત્રણેય વસ્તુઓ તમારે આમાં નાખાઈ ગઈ. જુઓ, બે લવિંગ નાખી દીધા અને તમે બે કાળા મરી અને નાનકડો કપૂરનો ટુકડો તમે હથેળીમાં લઈ લીધો. મિત્રો, ધ્યાન રાખજો, હથેળીમાં પહેલેથી જ જળ છે, તેની ઉપર આ ત્રણેય વસ્તુઓ નાખવાની છે. હવે મિત્રો, આ હથેળીને એમ જ રાખીને તમારે આંખો બંધ કરવી અને પોતાના શત્રુનું ધ્યાન કરવું. મિત્રો, શત્રુનું ધ્યાન કરતાં કરતાં તમે શત્રુનો ચહેરો, તમારો જે શત્રુ છે તેનો ચહેરો તમારી આંખોની સામે તમારે આવી જવો જોઈએ. 10 થી 15 સેકન્ડ તમારે આંખો બંધ કરીને પોતાના શત્રુનું ધ્યાન કરવાનું છે. અને જો તમારો ગુપ્ત શત્રુ છે, તમને લાગે છે કે હું તો મારા શત્રુને ઓળખતો જ નથી કે મારો શત્રુ કોણ છે અને મારા ઘણા બધા ગુપ્ત શત્રુઓ પણ હોઈ શકે છે અને મને એ પણ નથી ખબર કે મારા ઉપર શું કરાવેલું છે અને કોણ કરાવી રહ્યું છે. તો મિત્રો, જો તમને આ બધું નથી ખબર તો તમે આંખો બંધ કરો અને ગુપ્ત શત્રુ વિશે તમે વિચારો. આંખ બંધ કરીને તમે બસ એ જ વિચારો શત્રુ વિશે અને વિચારતા વિચારતા બસ તમારે 10 થી 15 સેકન્ડ સુધી આ હથેળીનું જળ બિલકુલ પણ ટપકવું ન જોઈએ. આ હથેળીને એમ તમારે ટાઈટ પકડવાની છે. હવે આટલું વિચાર્યા પછી જો તમને લાગે છે કે તમારા ગુપ્ત શત્રુ છે, તો તમારે પોતાના દ્વારા પોતાની ઉપર થયેલી ખરાબ ઘટનાઓનું તમારે ધ્યાન કરવું. જેમ કે માલિન્યો, તમારી સાથે કોઈ એવી અનહોની બની હોય, ઘટના બની ગઈ કે જે તમારી સાથે ન થવી જોઈએ, પરંતુ તેમ છતાં તે થઈ ગઈ. તો મિત્રો, આ પ્રકારની ઘટનાઓનું તમારે બિલકુલ ધ્યાન કરવાનું. આ પ્રકારની ઘટનાઓનું ધ્યાન કર્યા પછી તમારે બસ હવે આંખો ખોલવી અને આંખો ખોલ્યા પછી આ જે જળ અને આ લવિંગ અને કાળા મરી અને થોડું કપૂર છે જે તે બંધુ તમારે એકવાર વાટકીમાં લઈ લેવું અને એક વાટકીમાં તેને રાખી દો ત્યાં, અને જળ પણ તેમાં જતું રહેશે, લવિંગ અને કાળા મરી રહેશે, પણ કપૂર તો ઓગળી જ જશે પાણીમાં અને તે બધું જ તે વાટકી આવી જશે. હવે મિત્રો, આ વાટકીનું તમારે શું કરવાનું છે? ધ્યાનથી સાંભળો. હવે તમારે આ વાટકીમાં તે શત્રુની બધી શક્તિ સમાઈ જશે. એટલે કે આજે કાળા મરી, લવિંગ અને કપૂર જે હોય છે તે વ્યક્તિની આભા, તે વ્યક્તિની શક્તિને ખેંચીને આ જળની અંદર તે આવી જશે. એટલે કે લવિંગ, કાળા મરીમાં તે ચાલી જશે. અને હવે તે મિત્રો, આ લવિંગ અને કાળા મરી તે તમારે સૂકવી લેવાના છે. આને ગંદા નાળામાં કે ગંદી જગ્યા પર તમારે ફેંકી દો, જેવું કે તેવું જ્યાં ત્યાં ફેંકી દો. જો તમે આને બાળો તો વધુ સારું રહેશે. જો તમે આને સુકાવીને પણ આ પાણીથી અલગ કરીને
એટલે કે પાણીથી અલગ કરી દો અને પાણીને તમે ક્યાંક પણ ટોયલેટમાં અને ક્યાંય ફેંકી શકો છો. અને આ જે લવિંગ કાળા મરી બચ્યા છે તેને તમે સૂકવીને તમે બાળી લો. બાળીને તેની રાખને તમે પોતાની છત પર જઈને ઉડાવી દો, અથવા તો પોતાના ઘરની બહાર જઈને તમે આને ઉડાવી શકો છો. મિત્રો, યકીન માનજો, તમારો શત્રુ પૂરી રીતે ખરાબ રીતે બરબાદ થઈ જશે. એટલે કે બની શકે છે કે કૂતરાની જેમ ફરતો નજરે પડશે. પૂરી રીતે તે શત્રુ જે છે તે તમારો ગુલામ પણ બની શકે છે. મિત્રો, શત્રુ તમારી સામે બહુ જ કાકલુદી કરશે, કારણ કે તેના પરિવારમાં એટલી બધી પ્રોબ્લેમ થઈ કે બધી જ પરેશાનીઓ થઈ જાય કે તે તમારા પર કંઈ પણ કરાવવાની બહુ જ દૂરની વાત છે. તમારી સાથે લડશે પણ બિલકુલ નહીં. એટલે કે મિત્રો, લડવાનું વિચારશો તો તેના જીવનમાં બહુ મોટો હાહાકાર મચી જશે. તો મિત્રો, આ બહુ જબરજસ્ત, બહુ શાનદાર ઉપાય છે. આને તમારે જરૂર કરવો. એક વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ઉપાય તમારે શનિવારના દિવસે કરવાનો રહેશે, શુક્રવારના દિવસે કરવાનો છે. અને આ 2 દિવસે મેં તમને બતાવ્યા, આ બંને દિવસોમાંથી કોઈ પણ દિવસે આ ઉપાય તમે કરી શકો છો. અને સવારે નાહી ધોઈને આ ઉપાય તમારે કરવાનો છે. મિત્રો, જુઓ, ઘણા ઉપાય રાત્રે કરવામાં આવે છે અને ઘણા ઉપાય દિવસે પણ કરાય છે, પરંતુ આ ઉપાય તમારે સવારે કરવાનો છે. જ્યારે તમે નાહી ધોઈને નાહ્યા ધોયા પછી આને કરો. વધુમાં વધુ 5 થી 10 મિનિટ આ ઉપાય તમારે કરવામાં આવે છે. મિત્રો, હવે આપણે બાકીની વસ્તુઓને જ્યારે આ સુકાઈ જાય છે તો ત્યાર પછી તમારે બાળી દેજો અને કપૂરનું જે જળ હોય તે શૌચાલયમાં તમારે નાખી દેવાનું છે, ગંદી જગ્યા પર, જેથી તમારા શત્રુની જે આભા છે તે પૂરી રીતે ખતમ થઈ જશે. જે બળ પર કૂદતો તે બંધ બળ તેનું ક્ષીણ થઈ જાય છે. મિત્રો, હવે તમારે આ બહુ જબરજસ્ત, બહુ શાનદાર ઉપાય છે. આને તમારે જરૂર કરી લેવો જોઈએ. તો મિત્રો, વિડીયોના અંતમાં હું તમને બતાવવા જઈ રહી છું કે પાણીથી શત્રુ મુક્તિના 10 અદ્ભુત પણ નાના નાના ઉપાય, ટોટકા, જેને આપણે કરવા માત્રથી જ તમારા શત્રુ થરથર કાપશે. આ ઉપાય એટલો સરળ છે કે કોઈ પણ કરી શકે, પરંતુ તેના પરિણામ એટલા ગહન છે કે દુશ્મન ભલે ગમે તેટલો તાકતવર કેમ ન હોય, તેનું મનોબળ તૂટી જાય, કાકલુદી કરશે, ધ્યાનની ભીખ માંગશે. તૈયાર થઈ જાઓ અને વિડીયોને અંત સુધી તમે ધ્યાનથી સાંભળજો, કારણ કે હું તમને એવા રહસ્ય બતાવવાની છું કે જે આ સામાન્ય પુસ્તકોમાં પણ તમને બિલકુલ નહીં મળે. અંદેશો ઉપાય વળી મિત્રો મહત્વપૂર્ણ થવાનો છે. જેમ કે પહેલો ઉપાય ટોટકો છે, શત્રુના નામ લઈને પાણી ફૂંકવું. આ ઉપાય સૌથી સરળ અને પ્રભાવી છે. તો મિત્રો, પ્રયોગ વિધિ જાણી લઈએ. સૌથી પહેલા તમારે કોઈ પણ રાત્રે 1 ગ્લાસ સાફ પાણી લેવું. પછી તમે તે પાણીને પોતાના જમણા હાથમાં રાખો, મતલબ કે પાણીને જમણા હાથમાં તમારે પકડવાનું રહેશે. તમે પોતાના શત્રુનું નામ 21 વાર લ્યો અને દરેક વખતે નામ લીધા પછી તે પાણી પર તમારી હળવી એવી ફૂંક મારવી. 21 વાર નામ લઈને 21 વાર ફૂંક માર્યા પછી હવે બોલો, જેમ આ જળ મારી પકડમાં છે તેમ જ મારો શત્રુ પણ મારી પકડમાં આવી જાય, તેની શક્તિ બંધાઈ જાય અને તેનું મનોબળ તૂટી જાય. આ પછી મિત્રો તે પાણીની જમીનમાં ઢોળી. મનાય છે કે જેમ પાણી જમીનમાં, ધરતીમાં સમાઈ જાય છે તેમ જ શત્રુની શક્તિ પણ ધ્વસ્ત થઈ જાય છે. બીજો ઉપાય ટોટકો છે કાળા તલ અને પાણીનો. મિત્રો, પ્રયોગ વિધિ હવે આપણે જાણીએ. સૌથી પહેલા તમે 1 લોટો પાણી લો અને લોટો તમે તાંબાનો ઉપયોગ કરો તો સારું છે. પછી તેમાં તમારે 1 મુઠ્ઠી કાળા તલ નાખવા. હવે તેના પર તમારે 11 વાર હનુમંતે નમઃ બોલો. પછી તમે મનોમન પોતાના શત્રુનું નામ અને તે પાણીના ઘરની બહાર ઉત્તર દિશામાં વહાવી દો. મિત્રો, આ ઉપાયથી શત્રુની દુષ્ટ સોચ પાછી તેના પર જ ફરી વળે છે. આ ઉપાય ખાસ કરીને ત્યારે કામ કરે જ્યારે કોઈ શત્રુ તમારી વિરુદ્ધ ખોટી વાતો ફેલાવી રહ્યો હોય. ત્રીજો ઉપાય ટોટકો છે લીંબુ. મિત્રો, ડૂબાડીને પાણીનો પ્રયોગ. મિત્રો, હવે આપણે વિધિ જાણીએ. સૌથી પહેલા તમે 1 ગ્લાસ પાણી લઈ અને 1 લીંબુ લેવાનું છે અને તેને વચ્ચેથી કાપી લો. પછી હવે અડધા લીંબુનો રસ તમારે પાણીમાં નીચોવી. ગ્લાસમાં લીંબુનો રસ તમારે ઓગાળ્યા પછી શત્રુના નામ લઈ બોલો કે જેમ જેમ આ રસ પાણીમાં ઓગળી રહ્યો છે તેમ તેમ મારા શત્રુની તાકાત ઓગળી જાય અને તેનું મગજ ભ્રમિત થાય, તેની યોજનાઓ નષ્ટ થાય. પછી આ પાણી 4 રસ્તે ફેંકી દો. મિત્રો, લીંબુ અને પાણીનું મિશ્રણ શત્રુની માનસિક શક્તિને તોડી દે છે.
ચોથો ઉપાય ટોટકો છે તુલસી જળ પ્રયોગ। મિત્રો, હવે આ વિધિ આપણે જાણી લઈએ કે સૌથી પહેલાં તમે તુલસીના પાન તોડો અને તમારે તેમને પાણીમાં નાખો। પછી તે પાણી પર 108 વાર તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો અને હવે આ પાણીને પોતાના ઘરના ચારે ખૂણામાં છાંટો। આ ઉપાય કરવાથી શત્રુ તમારા ઘરની આસપાસ ભટકી પણ નહીં શકે। મિત્રો, જો તે તમારી વિરુદ્ધ કોઈ પણ ચાલ ચાલી રહ્યો હશે તો તે પોતાની જ જાળમાં ફસાઈ જશે। પાંચમો ઉપાય ટોટકો છે રાતનું જળ અને ચંદ્રમાનું રહસ્ય। મિત્રો, પ્રયોગ વિધિ હવે આપણે જાણીએ। સૌથી પહેલાં તમે કોઈ પણ પૂનમની રાત્રે 1 ગ્લાસ પાણી તમારે બહાર રાખો। પછી ચાંદનીના અંજવાળામાં તે પાણીને 30 મિનિટ સુધી રહેવા દો। પછી તે જ પાણીને તમે હાથ લઈને શત્રુનું નામ 21 વાર બોલો। પછી સવારે ઉઠતા જ તે પાણી કોઈ પણ બાવળ કે બોરના ઝાડમાં નાખી દો। હવે આ ઉપાય કરવાથી ઝાડ તે બધી જ નકારાત્મક ઉર્જાને શોષી લે છે અને શત્રુને શક્તિ ઓછી થવા લાગે। છઠ્ઠો ઉપાય મીઠું અને પાણીનો પ્રયોગ। મિત્રો, પ્રયોગ વિધિ હવે આપણે જાણીએ। સૌથી પહેલાં તમારે 1 ગ્લાસ પાણી લેવું અને તેમાં તમારે 1 ચપટી મીઠું નાખવું। પછી શત્રુને યાદ કરતા બોલો, મારા શત્રુ મીઠાની જેમ ઓગળી જાય, પાણીની જેમ ભળી જાય। આ નામ લઈને આ વાક્ય 21 વાર દોહરાવો। પછી મિત્રો, તમારે આ પાણીને ટોયલેટમાં નાખી દેવાનું રહેશે। મિત્રો, તમારે હવે આ ઉપાય કરવાથી શત્રુનું સાહસ ઓગળવા લાગે છે, તેની શત્રુતા કરવાનો પ્રયાસ અસફળ થઈ જાય છે। સાતમો ઉપાય છે દીવો અને પાણીનું તાંત્રિક રહસ્ય। મિત્રો, હવે આપણે આ પણ વિધિ જાણીએ। પહેલાં તમે રાત્રે 1 દીવો પ્રગટાવો અને તેની પાસે પાણીનો 1 ગ્લાસ રાખો। પછી મિત્રો, જ્યારે પણ તમે દીવો ઓલવાઈ જાય છે ત્યારે તમારે તે પાણીને ઉઠાવી લેવું। હવે પોતાના શત્રુનું નામ લઈ તે પાણીને ઘરની બહાર કોઈ ઝાડમાં નાખી દો। આ ઉપાય કરવાથી દીવાની ઉર્જા પાણીમાં સમાઈ જાય છે। જ્યારે તમે તેને છેડો છો તો ત્યારે શત્રુની આક્રમકતા ઓછી થઈ જાય છે। આઠમો ઉપાય ટોટકો છે કાળો દોરો અને પાણીનો ટોટકો। મિત્રો, હવે આ પ્રયોગ વિધિ આપણે જાણી લઈએ। સૌથી પહેલાં તમે એક કાળો એવો દોરો લ્યો અને તેને 1 ગ્લાસ પાણીમાં તમારે ડુબાડી દેવો। પછી તમે શત્રુનું નામ લઈ 21 વાર આ બોલો। દોરામાં બંધાયો તો પાણીમાં ડૂબ્યો તો હવે તે દોરાની બાળીને રાખ બનાવી દો। રાખને પાણીમાં નાખી અને આ ઉપાય કરવાથી તમારા શત્રુનું સાહસ રાખની જેમ મટી જાય છે। નવમો ઉપાય ટોટકો છે મંત્ર સિદ્ધ જળથી રક્ષા કવચ। મિત્રો, હવે આપણે સૌથી પહેલાં તમે 1 ગ્લાસ પાણી લો, એને તમારે 108 વાર તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો અને પછી તમે પાણીને પોતાના ઘરના દરવાજા અને આંગણામાં છાંટો। આ ઉપાય કરવાથી શત્રુ તમારા ઘરમાં પ્રવેશ જ નહીં કરી શકે, તેની યોજનાઓ બહાર જ નિષ્ફળ થઈ જશે। મિત્રો, 10મો અને અંતિમ ઉપાય છે ગુપ્ત જળબંધન। મિત્રો, આ સૌથી મોટામાં મોટો શક્તિશાળી ઉપાય છે। આવો મિત્રો, હવે આની વિધિ આપણે જાણીએ। તમે સૌથી પહેલાં કોઈ પણ શાંત સ્થાનમાં તમે મધ્યરાત્રિએ એકાંતમાં બેસો અને પછી તમારે સામે 1 ગ્લાસમાં પાણી રાખવાનું છે અને 21 વાર શત્રુનું નામ લઈ દરેક વખતે નામ લેતા તમારે પાણીમાં ફૂંક મારવી અને પછી બોલો કે હે જળ દેવતા, મારો શત્રુ જળની જેમ વહી જા, મારા જીવનથી દૂર ચાલ્યો જા। હવે તે પાણીને તમારે શમશાન, કબ્રસ્તાન કે 4 રસ્તે ફેંકી દેવો। આ પ્રયોગ શત્રુની આત્મિક શક્તિને બાંધી દે છે અને આ ઉપાય કરવાથી શત્રુ ધીરે ધીરે તમારા જીવનને કપાઈને અલગ અલગ થઈ જાય, તેની તાકાત સમાપ્ત થવા લાગે અને તે તમારી સામે હાર માની લે છે। તો મિત્રો, આ બધા જ ઉપાય ટોટકા કરતાં કેટલીક વિશેષ વાતો પર ધ્યાન આપવું કે પાણી સાથે જોડાયેલા ઉપાયો અત્યંત શક્તિશાળી છે અને આને ક્યારેય પણ મજાકમાં તમારે આ પ્રયોગ માટે ન કરવો। આનો ઉપયોગ ત્યારે જ કરવો જ્યારે શત્રુ વાસ્તવમાં તમને પરેશાન કરી રહ્યા હોય। મિત્રો, જો ઉપાય સંબંધિત કંઈ પણ મળવું હોય તો મિત્રો તમે ફરીથી અમારા આ વિડીયોને ધ્યાનથી તમે સાંભળી શકો છો। મિત્રો, હવે તમે સમજી પણ શકો છો। તો મિત્રો, આજનો આ વિડીયો અમે અહીં જ પૂર્ણ કરી રહ્યા છીએ અને આજની આ માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો। ચેનલ પર તમે પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ જ ભૂલશો નહીં। કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ધન્યવાદ।